વેલકમ બેક। તો રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય મે બી લેવાઈ શકે છે સોનું રાખવા પર। અપરિણીત મહિલા હવે તેઓ પોતાની પાસે 800 ગ્રામ સોનું રાખી શકશે, જ્યારે પરિણીત મહિલાઓ 500 ગ્રામથી વધારે સોનું નહીં રાખી શકે। તો બીજી તરફ પુરુષ 100 ગ્રામથી વધારે સોનું નહીં રાખી શકે। જો કે વારસાગત સોના પર કોઈ પણ પ્રકારની તપાસ નહીં કરવામાં આવે। હજી આ નિર્ણય લાગુ નથી કરાયો, પરંતુ આ આખી ઘટના બાદ એવું કહી શકાય કે गोल्ड मार्केट में खूब ज अपडाउन सर्जाई शके छे, तेनी पॉजिटिव और नेगेटिव इम्पेक्ट पण पड़ी शके छे। सोनू राखवा मुद्दे राज्य सरकार अत्यारे वाटाघाटो करी रही छे। आ वाटाघाटोमां अपरिणित महिलाना 250 ग्राम सोनानी तपास नहीं करवामां आवे। जो एनाथी उपर तेमनी पासेथी सोनू निकळशे तो तेनी कायदेसरनी तपास करवामां आवशे। झलक दवे વીટીવી સંવાદદાતા આ વિષય પર માહિતી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે। ઝલક, રાજ્ય સરકાર અત્યારે નિર્ણય કરી રહી છે, નિર્ણય લેવાયો નથી પરંતુ વાટાઘાટો ચાલી રહ્યો છે। જો આ નિર્ણય અમલમાં આવે છે તો તેની અસરકારકતા આપણે કઈ રીતે જોઈ શકીએ? संजीवनी खास કરીને વાત કરવામાં આવે, જો નિર્ણયની અસરકારકતાની વાત કરવામાં આવે તો જરૂરથી એક સામાન્ય લોકો માટે આ એક પોઝિટિવ સમાચાર કહી શકાય। પરંતુ જે લોકો ગોલ્ડને બ્લેકમાં કન્વર્ટ કરીને રાખ્યું છે એ લોકો માટે આ એક નેગેટિવ સમાચાર છે અને એ લોકોને હવે થોડુંક વિચારવાની જરૂર પડશે, કારણ કે સરકારનું આ ડિસિઝન તેમને ફરી વખત ગળામાં ફાંસા બરાબર સાબિત થશે। झलक, एक बात ये पण सामे आवी छे के अर्थशास्त्री कही रहा है कि एक सेफ्टीनी बाबत होय तो एक 500 ने 1000 नी नोट अमान्य ठरवी अने साथे ज हवे सोना पर आज निर्णय सरकार विचारी रही छे लेवानो। आ आखो निर्णय जो अमलमां आवे छे तो लोकोनी जे सेफ्टी छे ते क्यांक ने क्यांक छीनवाई जशे, कारण के लोको करन्सी रूपे अथवा तो पछी गोल्ड रूपे पोतानी सेफ्टी फ्यूचरमां साचवता होय छे। जो हवे तेमां पण लिमिटेशन लावी शकशे तो सरकार माटे एक एटलो मोटो પડકાર लोकोने आ निर्णय स्वीकारवा माटे मजबूर करवा पर। जी संजीवनी, आ विषय चर्चा करवा माटे आपणी साथे अहींया मारी साथे ईसुदान गढ़वी चेनल हेड जोड़ाया छे। तो तेमनाथी ज पूछे के एक सरकार माटे अने लोको माटे आ एक केटलो पॉजिटिव के नेगेटिव निर्णय छे। जी सर, जणावशो के सरकारे आवी रीते सडनली पहेला 500 અને 1000 ની नोट બેન કરી અને તેના પછી હવે આ નિર્ણય લીધો, તો આની પાછળનું કારણ શું હોઈ શકે? બિલકુલ ઝલક, જે રીતે સરકાર સર્જિકલ સ્ટ્રાઇક શરૂઆતમાં કરી, ત્યારબાદ આર્થિક સર્જિકલ સ્ટ્રાઇક કરી અને હવે સોના ઉપર આર્થિક સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। આનો 3 રીઝન છે। જ્યારે 8 નવેમ્બરે નરેન્દ્ર મોદીએ જ્યારે જાહેરાત કરી હતી 500 ને 1000 ની નોટ કરન્સીને પ્રતિબંધ લગાવ્યો હતો કે ભાઈ આ કરન્સી હવે ચાલશે નહીં, ત્યારબાદ લોકોએ સોનામાં રૂપિયા રોકવાનું શરૂ કરી દીધું હતું। પોતાના બ્લેક મની છે એ સોનામાં રોકાણ કરવાનું શરૂ કરી દીધું હતું। 8 દિવસ પહેલા વીટીવીએ આ અંગેના આદેશ આપ્યા હતા કે સરકાર હવે સોના ઉપર તવાઈ લાવી શકે છે। ત્યારબાદ સરકારે એવી એક જાહેરાત પણ કરી હતી કે ભાઈ સોના ઉપર સરકારને લાવવાની કોઈ ગણતરી છે નહીં, પરંતુ જે રીતે છેલ્લા 8 નવેમ્બરથી અત્યાર સુધીના જે આંકડા ગયા છે સરકાર પાસે, એ જોતા સરકારને એવું લાગ્યું કે સોનામાં ખૂબ મોટું રોકાણ થઈ ચૂક્યું છે રૂપિયાનું, અને જેના કારણે બિસ્કિટમાં અને જે સોનું કહી શકાય એ બ્લેક મની છે આખી રોકાણ થઈ હતી આમાં। એના કારણે સરકારે એક મોટો નિર્ણય લીધો છે અને એ લીધો એટલા માટે નિર્ણય બહુ જ ઇમ્પોર્ટન્ટ કહી શકાય સરકાર માટે અને આમ જનતા માટે પણ। સરકાર માટે એટલે ઇમ્પોર્ટન્ટ કહી શકાય કે અત્યારે 20,000 ટન જેટલું સોનું છે એ ભારતની જનતા પાસે છે। તમે વિચાર કરો કે રિઝર્વ બેંક પાસે જે ભારત દેશ પાસે જેટલું સોનું છે એના કરતા ઘણું વધારે સોનું છે એ જનતા પાસે છે। બીજું કે 20,000 ટન સોનું જનતા પાસે છે, એના સિવાય મંદિરો પાસે ખૂબ મોટું સોનું છે। તો સોનાના આયાત પાછળ જો વિચાર કરીએ તો આપણે હજારો કરોડનું હુંડિયામણ છે એ સોનાની આયાત પાછળ જતું હતું। અને ત્રીજી વસ્તુ કે સરકાર જે બ્લેક મનીને રોકવાનો પ્રયાસ કરી રહી હતી એ બ્લેક મની છે એ સોનામાં કન્વર્ટ થઈ રહી હતી। આથી જે ફાયદો જે મળવો જોઈએ, અત્યારે 8 લાખ કરોડ રૂપિયા જેટલું જે કરન્સી છે એ જમા થઈ ચૂકી છે। ટોટલ કરન્સી 14 લાખ કરોડની આસપાસની માનવામાં આવી રહી છે। એટલે સરકારે છે એ દિવસો પણ ઘટાડ્યા, 30 ડિસેમ્બરમાંથી 15 ડિસેમ્બર કર્યા, ત્યારબાદ બીજી ડિસેમ્બર। તો એનો રીઝન એ જ છે સરકારને કે સરકાર જે નિયમો રિઝર્વ બેંક થ્રુ લાગુ કરાવે છે, તો બીજી તરફ આમ જનતા છે એ આ નિયમોમાંથી નીકળવાના રસ્તા એટલે કે બ્લેક મની કઈ રીતે વ્હાઇટ કરવી એના રસ્તા શોધી રહી છે। આથી સરકાર છે એ નિયમો બદલી રહી છે। આના કારણે બે ફાયદા થશે। એક તો અપરિણીત મહિલા 25 તોલા સોનું રાખી શકશે, પરિણીત મહિલા જે 50 તોલા સોનું રાખી શકે ને પુરુષ છે એ 10 તોલા સોનું રાખી શકશે। એટલે કે જે સોનું પડ્યું છે અત્યારે ઓલરેડી જે વારસાગત છે એ સોના ઉપર કોઈ વાંધો નહીં આવે, પરંતુ જે સોનું છેલ્લા 1.5 મહિનામાં જે ટ્રાન્ઝેક્શન થયું છે, સપોઝ કે જેણે પણ સોનાના બિસ્કિટમાંથી અથવા તો એવી રીતે સોનું રોકાણ કર્યું હશે તો એના ઉપર મોટી તવાઈ આવી શકશે। બીજું કે સોનાના ભાવ આના લીધે ઘટશે। જે ભાવ અપ ચડી ગયા હતા 40,000 સુધી ભાવ પહોંચી ગયા હતા એ ભાવ પણ તળિયે પહોંચી જશે।
ત્રીજી વસ્તુ એ થશે કે આપણી જનતા છે એ સોનામાં જે રૂપિયો રોકે છે એ બ્લોક થઈ જાય છે. આર્થિક રીતે જે માર્કેટમાં છે એ હંમેશા કરન્સી ફરતી રહેવી હોવી જોઈએ. જ્યારે સોનામાં જેટલો પણ રૂપિયો આવે એ રૂપિયો બ્લોક થઈ જાય છે અને લોકોને એમ થાય કે ભાઈ આટલું સેફ મારું પડ્યું છે. જેથી કરીને સરકારે સોના માટે એ શરૂઆતમાં જ સરકારે એવું વિચાર કરી હતી કે સોના ઉપર કંઈક લાવે, પરંતુ હવે જે રીતે સોનાને લાવી છે એના કારણે બહુ જ મોટા ઉથલપાથલ થવાની પૂરી શક્યતા છે. ફરીથી એ જ દિવસો એ જનતા માટે આવશે, કારણ કે સામાન્ય જનતા પાસે કોઈ કપલ હશે તો 60 તોલા સોનું રાખી શકશે, પરંતુ જે પણ જે બ્લેક મની છે, જે 2-2, 5-5, 10-10 કિલો સોનું રાખીને જે બેઠા છે, જે દંપતીઓ અને સંપત્તિ વાન લોકો, એ લોકો માટે બહુ જ ખતરારૂપ એટલા માટે થશે કે આઈટીની એને નોટિસ પાઠવશે. એટલું જ નહીં, એની જે કાર્યવાહી છે આખી લોંગ થશે, કારણ કે હંમેશા લોકો છે એટલા માટે ડરતા હોય છે કે ઇન્કમટેક્સ સહિતના જે એજન્સીઓ છે એની પ્રોસેસ છે ને બહુ જ કપરી હોય છે, બહુ જ લાંબી હોય છે. એટલે આના કારણે આગામી 10 દિવસની અંદર કે 15 દિવસની અંદર સોનાના ભાવ તો ઘટશે જ, પરંતુ એની સાથોસાથ જેટલું પણ બ્લેક મની રોકાણ કર્યું છે લોકોએ, અને જે સોનામાં 8 નવેમ્બર બાદ જે ઉથલપાથલ થઈ છે એ બધી કંટ્રોલ આવી જશે. અને સરકારની એવી ગણતરી છે કે જે આપણી આયાત પાછળ, સોનાની આયાત પાછળ જે મોટામાં મોટો ખર્ચો એ આમાં જઈ રહ્યો છે સોના પાછળ, એ પણ એક કંટ્રોલ થતાં જ આપણો જે રૂપિયો છે એ ડોલરની સામે ઊંચો આવશે. ત્રીજી વસ્તુ એ ફાયદો થશે કે સરકારે મંદિરો માટે પણ એક સ્કીમ લાવી હતી, ગોલ્ડ સ્કીમ, કે એ મંદિરો પોતાના સોનું રાખી શકે, જેથી કરીને સરકારે આયાત ન કરવી પડે. આપણી મોટા ભાગની જે હુંડિયામણ છે એ સોનાની આયાત પાછળ જઈ રહ્યું છે. આથી એક મોટું કદમ એવું કહી શકાય સરકારનું કે એવા લોકો ઉપર પાછો પડ્યો છે કે જે લોકો સોનામાં પોતાનું કાળું નાણું છે એ સંતાવીને રાખતા હતા. પરંતુ સર એવું ના કહી શકાય કે જે રીતે આમાં 500 અને 1000ની નોટમાં લોકોએ રસ્તો નીકાળ્યો, એ રીતે લોકો જે પોતાની પાસે બિસ્કિટ કે સિક્કા પડ્યા છે તેને એક રીતે જ્વેલરીમાં કન્વર્ટ કરીને એવું પણ કહી શકે કે અમારી પાસે જે આ પુશ્તૈની સોનું છે અને આને અમારે જમા કરાવવાની જરૂર, આવા રસ્તાઓ પણ નીકળી શકે છે. ઝલક, જે રીતે મેં કહ્યું એમ કે 500 ને 1000ની કરન્સી 14 લાખ કરોડની હતી, એમાંથી અત્યાર સુધી કરન્સી જમા થઈ છે 8 લાખ કરોડ. હજુ તમે માનો કે એ કરન્સી 2 લાખ કરોડ વધીને 10 લાખ કરોડ સુધી થાય તો પણ 4 લાખ કરોડ જે કરન્સી છે એ બ્લેકની તો કચરા પેટીમાં વહી ગઈ. એ જ રીતે સરકારનો ઉદ્દેશ્ય પણ એ જ છે કે આમ જનતા પાસે જે સોનું છે 50, 60 કે 80 તોલા, એના માટે કોઈ પ્રતિબંધ નથી, પરંતુ જે 5-5, 10-10 કિલો છે સોનું પડ્યું છે, હવે એ લોકો રસ્તા શોધશે, નો ડાઉટ, કારણ કે ભારતીય સમાજને એક એવું છે કે પોતે રસ્તો શોધવામાં માસ્ટર છે. કઈ રીતે સીએ ના અત્યારથી જ પાછા સીએ ને ફોન વયા જશે, ચાર્ટર્ડ એકાઉન્ટની સલાહ પ્રમાણે સોનામાંથી કઈ રીતે બહાર નીકળવું એવા રસ્તા પણ શોધશે, અને એ રસ્તામાં 20% એ લોકો સફળ પણ જશે. પણ હવે જે રીતે સરકાર આરબીઆઈ જે નિર્ણયો બદલી રહી છે, એટલે હવે સરકાર પણ સમજી રહી છે કે ડેલી જે આંકડાઓ આવી રહ્યા છે એના પ્રમાણમાં નિયમો બદલે છે. તમે જોયું હશે કે 500 ને 1000ની નિયમ જે નોટબંધીનું આવ્યું 8 નવેમ્બર બાદ અત્યાર સુધી લગભગ 20 જેટલા આરબીઆઈ નિયમો બદલ્યા છે. શું કામ બદલ્યા છે? કે જે ડેલી રિપોર્ટ આવી રહ્યો છે એના પગલે નિયમો બદલે છે. નો ડાઉટ 5-10% લોકો એવા છે કે જે આમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે, એના કારણે બીજા 95% લોકોને સહન કરવું પડે છે. એ પણ હકીકત જ છે, પરંતુ સરકાર કપરા નિયમો લઈ રહી છે, એટલે જે લોકો આવું બચાવવાની કોશિશ કરશે એ 5-10% હશે પણ ખરું. કેટલુંક સોનું છે એ આવી રીતે નીકળી પણ જશે, પરંતુ સરકારને લાંબા ગાળે એટલે કે 4-6 મહિના બાદ જે ફાયદો થશે, મેં કહ્યું એમ કે દરેક માણસ એમાંથી નીકળી નહીં શકે. સમજી લો કે કોઈ જોડે 10 કિલો સોનું પડ્યું છે, હવે એ સોનું 8 તારીખ બાદ કે ખરીદ્યું અથવા તો એવી રીતે ખરીદ્યું છે એ ક્યાં બતાવશે? બીજું કે જ્વેલર્સ વાળા રાતોરાત એને ઉપર નોટિસો પાઠવાઈ હતી, 8 નવેમ્બર બાદ રાતોરાત ખુલી રહી હતી મોડી રાત સુધી. તો આ તમામ જે પ્રક્રિયા છે એ અમદાવાદની જો વાત કરીએ તો ઓછામાં ઓછો 250 થી 300 કરોડ રૂપિયાનું સોનું છે એ 8 નવેમ્બર થી 13 નવેમ્બર સુધીમાં ખરીદાયું હતું. તો આવા જે સોનું છે એને આ લોકોએ કોક એવા કયા રસ્તાઓ એવો કાઢશે એ જોવાનું રહ્યું, પરંતુ ક્યાંક ને ક્યાંક તો એ લોકોએ પે કરવું જ પડશે, અથવા તો એને ઇન્કમટેક્સના જંજાળમાં ફસાવવું તો પડશે જ. સર, એવું નથી લાગતું કે ઇલેક્શન પહેલા સરકાર આવા અનેક ડિસિઝન લઈ રહી છે તો એની પાછળનું રીઝન કોઈક સ્વાર્થ હોઈ શકે? ઇલેક્શનમાં સરકાર આ ડિસિઝન છે એ બે પ્રકારે સરકારને ફાયદો પણ કરી શકે છે. જે રીતે મહારાષ્ટ્રની ચૂંટણીઓ આવી, એમની બાદ આવી, તો નરેન્દ્ર મોદી, અમિત શાહ સહિતના જેટલા નેતાઓ હતા એમની ચૂંટણીઓ પર નજર હતી કે ભાઈ એ ચૂંટણીઓમાં શું થઈ રહ્યું છે. ભાજપ તરફી પરિણામ આવ્યું. ગુજરાતમાં ભલે નાની ચૂંટણીઓ થઈ, પરંતુ લોકોએ સ્થાનિક ચૂંટણીઓમાં પણ ભાજપ તરફી આપ્યું છે. તો હવે યુપીની ચૂંટણી છે, એટલે નરેન્દ્ર મોદી છે એ લોકો સુધી આવતીકાલે કદાચ નરેન્દ્ર મોદી પાછા બોલશે, જોજો તમે એ પોતા પ્રચાર સભામાં કે ભાઈ આટલું સોનું બહાર આવી રહ્યું છે,
તો આ જે લોકોને છે ને જે જનતા પાસે છે એ 20% જનતા પાસે જ આવું નાણું કે આવા સોનું છે, 80% જનતા તો પાસે છે જ નહીં. તો 80% જનતા એ ખુશ થઈ રહી છે બીજાને જોઈ કે આમનું લૂંટાઈ રહ્યું છે. તો આ એક જે ઈર્ષાની ભાવના પણ કહી શકાય, પરંતુ એના કારણે સરકારને જે એ ફાયદો થઈ રહ્યો છે એટલે આ સરકાર આ કદમ ઉઠાવી રહી છે. સર, આપને નથી લાગતું કે સરકાર ગોલ્ડ જે જ્વેલર્સ છે એ લોકોમાં સતત કડક થઈ રહી છે? જે રીતે એ લોકોએ રિટેલર્સની રોજી છીનવી લીધી છે, આજે જે નાના દુકાનદાર છે એ લોકો ઘરે બેસી રહ્યા છે કારણ કે મોલ્સ અને મોટા મોટા શોપિંગ મોલ્સ આવી ગયા છે, એના કારણે રિટેલર્સનું ઘરાકી જતી રહી છે અને હવે જ્વેલર્સ પર પણ સરકાર આવી રીતે કરી રહી છે. તો આપને નથી લાગતું કે જ્વેલર્સ માટે સરકાર એક નાઇન્સાફી જેવું પગલું કહી શકાય? બિલકુલ. અત્યારે જે રીતે કદમ સરકાર ઉઠાવી રહી છે એ આખા 125 કરોડ જનતાને લઈને ઉઠાવી રહી છે. એટલે એ નો ડાઉટ કે એમાં 15-20% લોકો છે એ નિર્દોષ પણ દંડાવાના. પરંતુ મેં કહ્યું એમ કે 500,000માં કેટલા દિવસો સુધી, આજે 23મો દિવસ છે છતાં લાઇનમાં છે, આજે પગાર થઈ ગયા છે છતાં પગાર કેશમાં મળતા નથી, ખેડૂતોથી માંડીને તમામ જે નાનો વર્ગ છે એ પીસાઈ રહ્યો છે. પરંતુ 20% જે વર્ગે જેણે કાળું નાણું સંગ્રહ કર્યું છે, જેની પાસે 80% સંપત્તિ છે અને 80% લોકો છે કે જેની પાસે 20% સંપત્તિ છે, એટલે જે અમીર અને ગરીબનો જે અંતર છે એ દૂર કરવા માટેના સરકારના જે આ લોંગ ટર્મ આ પ્રોસેસ છે એના અનુસંધાને મને લાગે છે કે નિર્દોષો દંડાશે 100%, પરંતુ બીજા 80% લોકોને પણ એમાંથી ફાયદો થશે. તમારો ખૂબ ખૂબ આભાર સર. જી સંજીવની, સરે જે પ્રમાણે કહ્યું કે એક સામાન્ય લોકો માટે આ એક પોઝિટિવ ન્યૂઝ છે, પરંતુ સરકાર માટે જરૂરથી આને નેગેટિવ કહી શકાય. ઝલક, આપના તરફથી જાણવા માંગીશું એક છેલ્લો સવાલ. જે રીતે નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો 8મી તારીખે, ત્યારબાદ ક્યાંક ને ક્યાંક દેશની જનતાની પ્રતિક્રિયાઓ સામે આવી. તેમાં દેશની જનતાએ સ્વીકાર્યો હતો આ નિર્ણય, પરંતુ કહેવું હતું કે સરકારની જે હોમવર્ક હતું એ પુઅર હતું, તૈયારીઓ એટલી પ્રબળ હતી નહીં, તેના કારણે મુશ્કેલીઓ પડી. હવે જ્યારે જો કોઈ પણ તૈયારીઓ વગર કે હોમવર્ક વગર જો આ નિર્ણયને અમલી કરવામાં આવે છે તો જનતાનો રિસ્પોન્સ કેવા પ્રકારનો રહે સરકાર પ્રતિ? સંજીવની, જેમ મેં આ પહેલા કહ્યું કે ગોલ્ડ એક લક્ઝરી છે. લક્ઝરી એ લોકોની ડેલી જરૂરિયાત નથી. એટલે જો સરકાર આવું ડિસિઝન સડનલી પણ લે છે અથવા તો આના પર કોઈ વિચારણા કરીને પણ લે છે, તો એ સામાન્ય લોકો માટે બહુ નેગેટિવ ઇમ્પેક્ટ નહીં કરી શકે, કારણ કે રૂપિયો એ ડેલીની જરૂરિયાત છે. જ્યારે ગોલ્ડ ઇઝ અ લક્ઝરી, તો એ ઘરમાં પડ્યું છે અને કદાચ એની માટે લિમિટ આપશે ત્યાં સુધીમાં લોકો એને એક્સચેન્જ યા એને જમા યા એને જે પણ કંઈ હશે તે કરાવી રહેશે. એટલે લોકો માટે આ જે સામાન્ય લોકો છે એની માટે માથાનો દુખાવો નથી, પરંતુ જરૂરથી કહી શકાય કે જે લોકોએ ગોલ્ડને પોતાની લિમિટથી વધારે ભેગું કરીને રાખ્યું છે તેમની માટે જરૂરથી આ એક નેગેટિવ ન્યૂઝ છે અને તેમને જરૂરથી હચમચાવી શકે. ઝલક, સમગ્ર માહિતી માટે આપનો ખૂબ ખૂબ આભાર. આ